લાઈવમાં આપનું સ્વાગત છે। આજરોજ વડોદરા વકીલ મંડળની ચૂંટણી અંતર્ગત મતદાન શરૂ થતા યુવા વકીલોમાં ઉત્સાહ જોવા મળ્યો। આજરોજ વડોદરામાં વકીલ મંડળની ચૂંટણી યોજાઈ છે, જેમાં 18 બેઠકો માટે 43 વકીલ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। ત્યારે સવારે 9:30 કલાકેથી મતદાન શરૂ થયું, જે સાંજના 5:30 કલાક સુધી ચાલશે। સવારથી જ યુવા મતદારોમાં વકીલ મંડળની ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે। સવારથી જ ઉત્સાહસભર વાતાવરણ વચ્ચે વકીલો મતદાન કરી રહ્યા છે। સવારે 9:30 થી શરૂ કરીને સાંજે 5:30 કલાક સુધી મતદાન થશે, જેમાં 18 બેઠકો માટે 43 વકીલ ઉમેદવારો મેદાને ઉતર્યા છે। જે બાદ સાંજે 7 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને મોડી રાત સુધીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના પરિણામ જાહેર થવાની શક્યતા છે। આ ચૂંટણીમાં 3845 વકીલ મતદારો મતદાન કરવાના છે। આ વખતે મતદારોની સંખ્યામાં પણ વધારો થયો છે, જેથી મતદાન માટે 1 કલાક વધારાનો સમય પણ કરવામાં આવ્યો છે। મતદાન મથક પર કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે સીસીટીવી કેમેરા પણ મુકાયા છે, જેનું લાઈવ રેકોર્ડિંગ તથા પ્રસારણ કરવામાં આવ્યું। અગાઉ આલ્ફાબેટિકલી નામ મુજબ મતદાન કરી શકાતું હતું, પરંતુ હવે સનદ નંબર મુજબ મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। મતદાન આ વખતે બેલેટ પેપરથી કરવામાં આવી રહ્યું છે। ચૂંટણીના પરિણામ મોડી રાત સુધી આવી શકશે। વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ માટે 3, ઉપપ્રમુખ માટે 4, જનરલ સેક્રેટરી માટે 2, જોઈન્ટ સેક્રેટરી માટે 2, લાઇબ્રેરી માટે 2, ટ્રેઝરર માટે 2, મેનેજિંગ કમિટી માટે 22 તથા મેનેજિંગ કમિટીમાં મહિલા રિઝર્વ માટે 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। કુલ 18 પોસ્ટ પર વિવિધ પદ માટે 43 ઉમેદવારો મેદાનમાં છે। શું કહેતો જે રીતે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેટલી દાવેદારી નલિનભાઈની? તમે આ માહોલ જોઈ રહ્યા છો અને તમામ વકીલો સ્કૂટર પર જતા હોય છે ત્યારે બી પાછળ બેઠેલો મતદાર બી મને આમ કહે છે। એનો અર્થ શું કે આ તમામ મતદારો છે એ પોતાનો વ્યૂ મને બતાવે છે, ભલે બોલીને નહીં પણ આમ કરીને પણ। એટલે એ તમામ વકીલ મિત્રો અત્યારે ટ્રાફિક જામ થાય છે તો પણ ગાડીમાં બેઠા બેઠા કહે છે કે આમ। તો એ તમામ વસ્તુ અને હું આજે ફર્યો, હું પોતે મતદાન કરવા ગયો, એ ઉપરથી મને લાગે છે કે આજે નલિન પટેલ પ્રમુખ પદ તરીકે ફરીથી વિજયી બનશે। સામે યુવા ઉમેદવાર છે, કેટલી ટક્કર માનો છો આપ? જો કોઈ બી ઇલેક્શન હોય એમાં સામે કોઈ પ્રતિસ્પર્ધી હોય જી સર, તો એને ટક્કર કેવી એના કરતાં હરીફાઈ કેવી એ વધુ યોગ્ય છે। કારણ ટક્કર તો એવા વ્યવસ્થિત અને એવા કાબેલ અને સક્ષમ માણસ જોડે થાય, જેને પોતાના કામો કરીને જુનિયર વકીલોને હિતને ધ્યાનમાં રાખ્યું છે એવાને લોકો પસંદ કરશે, કે જેને કશું કામ જ નથી કર્યું એવાને લોકો પસંદ કરશે। જી સર, તો મેં આજ દિન સુધી જે જુનિયર વકીલોના અને સિનિયર વકીલોના કામો કર્યા છે નિષ્ઠાપૂર્વક, એ ધ્યાનમાં રાખીને આજ તમામ મતદારો મને એટલે કે નલિન પટેલને ફેવરમાં મતદાન કરનાર છે અને કરી રહ્યા છે, એ જોતાં આજે ફરીથી મારી જીત નિશ્ચિત છે। 5 વર્ષથી આપ સતત લોકોએ આપના પર વિશ્વાસ મૂક્યો છે, હવે આપ શું કરશો જો હવે રિપીટ થશો તો? આજે શું કરીશ એના કરતાં ભૂતકાળમાં શું કરતો હતો અને ભવિષ્યમાં શું કરીશ, તો મારા એજન્ડા એક જ રહેશે કે જુનિયર વકીલોનું ફ્યુચર કઈ રીતે ડેવલપ થાય। જ્યારે પણ હું લડીશ ત્યારે ફ્યુચર વકીલ કેવી રીતે, તમામ વકીલોનું ફ્યુચર કેવી રીતે ડેવલપ થાય, જી સર, એ મારો એજન્ડા હશે। એક બાર ટ્રેઝરમાં કોઈ પણ પોસ્ટ પર હું ઊભી રહીશ તો મને જ વકીલો જંગી બહુમતીથી જીતાડશે, એટલો મને પાકો વિશ્વાસ અને ભરોસો છે। કારણ કે વકીલો બુદ્ધિજીવી છે, એમને ખબર છે એમને શું કરવું શું નહીં। કોઈ પણ કંઈ પણ કહે પણ એમને ખબર છે, એમને નક્કી જ કરેલું છે કોને વોટ આપવો, જે કામ કરશે એને જ વોટ મળશે। અને હું હર હંમેશ એમના માટે ખડે પગે ઊભી રહું છું, એટલે મને જ વોટ મળશે। 100% નિશ્ચિત છું ફરી વખત રિપીટમાં। વડોદરા વકીલ મંડળના મારા વાલા વકીલશ્રીઓ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મને જંગી બહુમતીથી જીતાડીને લાવશે અને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની સેવા કરવાનો એક અનેરી તક આપશે। વડોદરા વકીલ મંડળ એ મારો એક પરિવાર છે। હું મારા પોતાના ફેમિલી કરતા વધારે સમય અહીંયા મારા વકીલશ્રીઓ વચ્ચે હું પસાર કરું છું, તેઓની વચ્ચે રહું છું, તેઓના પ્રશ્નોની હું જાણકારી રાખું છું, તેઓને જે કંઈ નિરાકરણ લાવવાનું હોય, જે કોઈ તકલીફ હોય તાત્કાલિક એનું નિરાકરણ લાવું છું। મારા વકીલશ્રીઓ એ જ મારું ઘર છે, મારો પરિવાર છે અને હું એમની સાથે રહું છું, એટલે એ મને સંપૂર્ણપણે
જંગી બહુમતીથી જીતાડીને આવશે એવી મને સંપૂર્ણ આશા છે. દર વખતે બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો થાય છે, એના માટે આપણી તૈયારી કેવી છે? નવું એડવોકેટ હાઉસ અમને ફાળવવામાં આવેલું છે, એની બેઠક વ્યવસ્થા થઈ શકી નથી કારણ કે હમણાં ટૂંક સમયમાં જે અમુક ફેસિલિટી નથી અંદર એ ફેસિલિટી એ પૂરી કરીને અમને આપશે એટલે તાત્કાલિક ધોરણે અમે જાન્યુઆરી મહિનામાં બેઠક વ્યવસ્થાની કાર્યવાહી આગળ વધારીશું. જે રીતે લોકોનો ઉત્સાહ છે, યુવા વકીલો હોય કે પછી સિનિયર વકીલો હોય, તમામનો ભારે ઉત્સાહ છે. મતદાન બી સારું થઈ રહ્યું છે. જીતની કેટલી દાવેદારી? 100% જીતની ચોક્કસ ઉમેદો છે અને જીતનું રિઝલ્ટ સારું જ રહેશે એ મને ચોક્કસપણે ખાતરી છે કારણ કે છેલ્લા 20 વર્ષથી હું ચૂંટાઈ આવું છું. આ વખતે પણ મારા વકીલ મેં વિનંતી કરું છું કે આ વખતે પણ હંમેશની જેમ મને આ વખતે પણ ચૂંટીને લાવે. અચ્છા, ચૂંટાયા પછી લોકોની એવી ફરિયાદ છે કે વકીલો જ વકીલોની સામે નથી જોતા, જે પડતર માંગો છે એની સામે કોઈ લડત નથી આપતી. જે પડતર પ્રશ્નો છે હું ચૂંટાઈને આવીશ તો ચોક્કસપણે હલ કરવાનો પ્રયત્ન કરી લઈશું. કઈ પ્રાયોરિટી તમારી રહેશે? સૌથી પહેલા બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ વ્યવસ્થા.